રાજકોટમાં હવે સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનની વાઇબ્રન્ટ સમિટ યોજવાની છે। રાજ્ય સરકાર દ્વારા 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં આ સમિટ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે સમિટના સ્થળની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। રાષ્ટ્રીય ઝોનમાં યોજનારી આ સમિટથી વિસ્તારના ઉદ્યોગોને મોટો ફાયદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ આ વર્ષે જાપાન, કેનેડા અને યુરોપિયન દેશને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડવામાં આવ્યા છે। તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોર્ટની મોટી તક મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો, ધન્યવાદ। નરેન્દ્ર પાચાણી, પ્રેસિડેન્ટ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, વિકાસ એક્સપોર્ટ્સ મારી ફર્મનું નામ છે। ખુશીની વાત છે કે રાજકોટને વાઇબ્રન્ટ સમિટનું એક પાર્ટ અહીંયા મળ્યો છે, જે રિજનલ વાઇબ્રન્ટ સમિટ આ વખતે થવા જઈ રહ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રીનો નિર્ણય છે કે દર વખતે એક જ જગ્યાએ વાઇબ્રન્ટ સમિટ થતું હતું, એની જગ્યાએ 4 રિજનમાં છે। અને રાજકોટ માટે ખુશીની વાત એ છે કે જે એકચ્યુઅલ વાઇબ્રન્ટ સમિટ જે ડેટમાં થતું હતું એ ડેટ રાજકોટને મળી છે। એટલે રાજકોટમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગો માટે વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં થવા જઈ રહ્યું છે। આનો ખૂબ જ મોટા પ્રમાણમાં રાજકોટ અને સૌરાષ્ટ્રને ફાયદો થશે। ઉદ્યોગકારોને આ મોટા પ્રમાણમાં ફાયદો થાય, કેમ કે જ્યારે વિદેશોમાંથી આવતા બાયર્સ અને જે ઉદ્યોગો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ અહીંયા આવતા હોય, આ લોકોને પણ બીજા કન્ટ્રીઓની સાથે પાર્ટનરશિપ, જાપાન અને કેનેડા જેવા કન્ટ્રીઓને પણ એને પાર્ટનર કન્ટ્રી રાખ્યા છે। એટલે આ લોકોનું ડેલિગેશન પણ અહીંયા આવવાનું છે। અહીંયા 2-3 દિવસનો એમનો સ્ટે છે, એટલે રાજકોટના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ પણ અહીંયા ડિસ્પ્લે કરી શકશે અને આવેલા ઇન્વેસ્ટરો રાજકોટની સારી ઇન્ડસ્ટ્રીઝો અથવા એની જરૂરિયાત પ્રમાણેની ઇન્ડસ્ટ્રીઝોની વિઝિટ કરશે। સેમ એવા પ્રમાણમાં રાજકોટ જ્યારે સૌરાષ્ટ્રનું પાટનગર છે, ત્યારે જુનાગઢ, જામનગર, કચ્છની અંદર પણ આ ઉદ્યોગકારો પોતાનું વિઝિટ કરવાના છે। અને આ વાઇબ્રન્ટ સમિટનો આશય એટલો બધો સરસ છે કે એક એક્ઝિબિશન, વાઇબ્રન્ટ સમિટના જુદા જુદા પાર્ટ્સ, એમાં MOU સાઇન કરવાના છે। ગવર્મેન્ટ પોતે સામે ચાલી અને રાજકોટને પસંદ કર્યું છે, ત્યારે રાજકોટના ઉદ્યોગો પોતાની જે સ્કિલ છે, એન્જિનિયરિંગ સ્કિલ, ઓટોમોટિવ પાર્ટ્સ, મશીન ટૂલ્સની સ્કિલ છે, દેશ વિદેશમાં પોતાની સ્થાપિત કરી ચૂક્યું છે। આને નવી ઊંચાઈઓ મળશે અને રાજકોટના ઉદ્યોગને ખૂબ મોટો વેગ મળશે। રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ તો વિદેશોમાં બધા જ દેશોની અંદર આપણો ઉદ્યોગ છે, જે કેમ કે એન્જિનિયરિંગમાં આપણે એક મોટું ક્લસ્ટર બનીને આપણે વિશ્વમાં સામે આવીએ છીએ। આપણું એન્જિનિયરિંગ ગુડ્સમાં વાત કરીએ તો એન્જિનિયરિંગમાં મશીન ટૂલ્સ, ઓટોમોટિવ કમ્પોનેન્ટ્સ, ફૂડ પ્રોસેસિંગના મશીન, ટેક્સટાઇલ કમ્પોનેન્ટ્સ, મેડિકલ ડિવાઇસીસના મશીનો અને મશીનો પણ આપણે એટલી જ માત્રામાં બનાવતા થયા છે। અને આ ઉદ્યોગો દુનિયાના કોઈ પણ એવી મશીનરી કંપનીઓ નથી કે કોઈ ઓટોમોટિવ કંપની નથી કે આપણે એને સપ્લાય નથી કરતા। રાજકોટથી આ બધા જ પ્રકારના પાર્ટ્સ સપ્લાય થાય છે। પેરેલલ જ્યારે જઈએ સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યારે જામનગરનો બ્રાસ ઉદ્યોગ એટલો બધો ડેવલપ થયો છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતા અથવા ઇલેક્ટ્રિક ડિવાઇસ બનાવતા બધા જને જામનગરથી સપ્લાય થાય છે। સેમ એની બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં જે કંઈ બને છે એ બધું આપણે ત્યાં સપ્લાય વિદેશોમાં કરી શકીએ છીએ અને દેશમાં પણ એનો મેક્સિમમ ઉપયોગ થાય છે, જેથી ગુજરાત અને સૌરાષ્ટ્રનું નામ આગળ આવે છે। સિમિલરિટી જોઈએ તો મોરબીનો સિરામિક ઉદ્યોગ, જે આખી દુનિયામાં બહુ સારા વર્ચસ્વ ધરાવે છે, એ સિરામિક ઉદ્યોગને પણ ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે। જુનાગઢમાં માઇન્સ અને ઓઇલ મિલર્સો પણ એટલા બધા છે, એનો પણ દેશમાં ફાયદો થશે। એગ્રીકલ્ચર યુનિવર્સિટીને હિસાબે સૌરાષ્ટ્રમાં જુનાગઢ જેવા ક્ષેત્રની અંદર એગ્રીકલ્ચર જે પ્રોડક્ટો બને છે એને પણ વિશ્વમાં વેપાર કરવાની તક મળશે અને દેશના જુદા જુદા ખૂણોથી બધા વિઝિટર્સો અને એના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આવવાના છે, જેથી આપણી પ્રોડક્ટનું ગ્લોબલાઇઝેશન અને નેશનલના મારફતમાં આપણે ખૂબ સારો એવો વેપાર કરવાની તકો રહેલી છે। રાજકોટના ઉદ્યોગકારોની વાત કરીએ આપણે તો ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના નોંધાયેલા, જેમણે રજીસ્ટર કરાવેલા છે, એ લગભગ 1,07,000 ઇન્ડસ્ટ્રીઝ જે પ્રોડક્શન અને મેટલ સાથે સંકળાયેલી આવી છે। રાજકોટની મર્યાદામાં રહીએ તો આપણે 55,000 જેવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે। જે પ્રોડક્શન કરતા યુનિટો છે એ લગભગ 30,000 જેવા યુનિટો પ્રોડક્શનની અંદર છે, જેમાં રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ કંપનીઓ સ્થપાયેલી છે।